સમાચારમાં આગળ વાત કરીશું મહેસાણામાં ગણપત યુનિવર્સિટીના આંગણે 2 દિવસ ટેકનોલોજી કન્વર્જન્સ 2026 ઉત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે। મહેસાણા જિલ્લા ખાતે યોજાયેલા આ નેશનલ લેવલના ટેક ફેરમાં દેશભરના અંદાજે 1500 જેટલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા નવીન ટેકનોલોજી, ઇનોવેટિવ પ્રોજેક્ટ અને સંશોધન આધારિત મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી નવી ટેકનોલોજી વિકાસ તરફ આગળ વધવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગણપત યુનિવર્સિટીમાં ટેકનોલોજી કન્વર્જન્સ ઉત્સવ યોજાયો હતો। દેશભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને નવીન ટેકનોલોજી પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા, જે યુવા યુજનોને એક નવું રાષ્ટ્રીય પ્લેટફોર્મ મળી રહ્યું હતું। હું ડૉક્ટર કિરણ અમીન, એક્ઝિક્યુટિવ ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, પ્રિન્સિપલ યુવી પટેલ કોલેજમાં હું છું અને અત્યારે કન્વર્જન્સ 2026 અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા હતા અને મોર દેન 1550 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ અહીંયા કર્યું હતું અને 60 કરતાં પણ વધારે યુનિવર્સિટીના દેશ અને વિદેશમાંથી અહીંયા પાર્ટિસિપેટ થયા હતા। તો કન્વર્જન્સ એક એવું છે કે વિદ્યાર્થીઓને નોલેજ શેરિંગ, ટેકનિકલ એમની જે ઇનોવેશન